નમસ્તે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે જોવાના છીએ એક એવું અંગ્રેજી શીખવા માટેનું TLM કે જે ડબ્બા TLM તરીકે ઓળખાય છે અને ખાસ 3-4-5માં અંગ્રેજી શીખવામાં બાળકોને રસ પડે એટલા માટે તમે જોઈ રહ્યા છો કે વેસ્ટ જે ડબ્બાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક સોફ્ટ બોર્ડમાં એ ડબ્બાઓ કેવી રીતે ગોઠવાય છે એ તમે આગળ જોશો. તો આ ડબ્બાઓમાં સ્ક્રૂ લગાવી અને તેને સોફ્ટ બોર્ડમાં એવી રીતે ગોઠવવામાં આવશે કે ત્યાર પછી એમાં એક સરસ મજાની શૈક્ષણિક એક્ટિવિટી ગોઠવવાની છે અને સરળ રીતે રસ પડે એવી રીતે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા માટે પ્રેરાશે. તો તમે જુઓ છો કે સોફ્ટ બોર્ડમાં કેવી રીતે ડબ્બાઓ ગોઠવા છે. ડબ્બાઓ ગોઠવાઈ જાય પછી જે પ્રવૃત્તિ છે એ પણ તમે સરળ રીતે જોઈ શકશો અને આ TLM બનાવવામાં ખૂબ જ સરળ ઉપયોગ કરવામાં આવ્યો છે સાધનોનો. જો આ થઈ ગયું TLM તૈયાર. ત્યાર પછી દરેક ડબ્બા પર અંગ્રેજીનો એક અક્ષર લખવામાં આવે છે અને દરેક અક્ષર પ્રમાણે ડબ્બામાં સ્પેલિંગના કાર્ડ મૂકેલા છે. એના પહેલાં એક એવા કાર્ડ બનાવ્યા છે, સ્ક્રેચ કાર્ડ જેને કહેવાય. કાર્ડ સ્ક્રેચ કરવાથી જે અક્ષર નીકળે છે તે ડબ્બો ખોલવાનો હોય છે અને એ ડબ્બો ખોલ્યા પછી તેની અંદર તે જ અક્ષરના સ્પેલિંગ નીકળશે જેની અંદર અર્થ ઉચ્ચાર પણ સાથે લખેલા છે. તમે જોઈ શકશો આગળ કે દાખલા તરીકે વી કાર્ડની અંદર વી નીકળ્યો છે તો વીનું ડબ્બો ખોલવાથી તેની અંદર વીનો સ્પેલિંગ નીકળશે વેઇન એટલે નિરર્થક. તમે જોઈ શકો છો આવી રીતે ABCDના દરેક કાર્ડ બનાવેલા છે અને દરેક કાર્ડ પ્રમાણે ધોરણ 3, 4, 5ના દરેક સ્પેલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી બાળકોને મજા આવશે અને સાથે સાથે અર્થ અને ઉચ્ચાર પણ શીખશે અને સરસ મજાની રમત સાથે અંગ્રેજી શીખશે. તો આ ડબ્બા TLM છે એ ખૂબ જ ઉપયોગી થાય છે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવા માટે. તમે પણ તમારી શાળામાં બનાવી શકો છો. તો આ વખતના ઇનોવેશનમાં પણ આ TLM મૂકવાનો લાભ મળ્યો હતો અને સરસ રીતે આવો બનાવીએ વેસ્ટમાંથી બેસ્ટ TLM.